કેમ છો મિત્રો? મજામાં જ છો? સ્વાગત છે અમારા નવા વ્લોગની અંદર. આજે તારીખ છે 4 અને 9 વાગી ગયા છે અને આપણે તૈયાર થઈ ગયા છીએ. ચલો આપણે નાસ્તો કરી લઈએ અને હું તમને શ્રીનાથજી ભગવાનની ઝાંખી કરાવું. અને આજે સવારમાં 10 વાગે શૂટ છે, તો નિશંક પણ નીકળી ગયો છે અને હું પણ નીકળું શૂટમાં. તો ચાલો ફટાફટ નાસ્તો કરીને ઝાંખી કરીને નીકળીએ શૂટ માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ છે ભગવાનના મંગળા દર્શન. આ છે ભગવાન. હમણાં શણગાર કરીને તૈયાર થઈ જશે, પછી તમને ભગવાનની ઝાંખી કરાવું. કાનો હવે સ્નાન કરે છે. બંને લાલાને સ્નાન કરાવી દઉં. બંને લાલા સ્નાન કરીને બેસી ગયા છે અને આ લાલો જો તમને પેલા શણગાર વગરનો દેખાતો, હવે એને જો હાથમાં ને પગમાં બધી પહેરી લીધું. અને આજે બંનેને સરખા પિંક બોય બનાવી દેવાના છે. બંને વાઘા પહેરી લીધા છે. હવે એને કુંડળ, શીશ ફૂલ, ચંદ્રિકા લગાવી દઉં અને મોરપીંછ લગાવી દઉં. બંને ભગવાન તૈયાર થઈ ગયા છે, એનો શણગાર થઈ ગયો છે. હવે એની ઝાંખી કરી લ્યો તમે બધા. કાનાને આજે કમળ માળા ધરાવી છે, ગુલાબી કલરની. આ કાનાને બધો ડાર્ક શણગાર કર્યો છે અને આ કાનાને બધો લાઇટ કર્યો છે. ભગવાનની આજની ઝાંખી. અને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. ભાખરી અને કેરી અને પપ્પાનું ટિફિન તૈયાર થઈ ગયું છે. તો સવારમાં પૂરી બેને લઈ લીધી છે ચોકલેટ ક્રીમ કાલે તમે રાત્રે ખાતા હતા ને, એટલે અત્યારે અમારે હે કાલે તમે રાઈતે નહોતા ખાતા. ગુડ મોર્નિંગ તો કહી દે ગાઈસ ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ ભૂલી જાવે, યાદ જ છે. તો ગાઈસ 12 વાગી ગયા છે અને આપણે બેસી ગયા છે જમવા માટે. જમવાની અંદર આજે છે રોટલી છે, દાળ ભાત છે, બટેકાનું શાક અને પાપડ અને રંગોલીનો શ્રીખંડ. તો ચાલો આપણે જમી લઈએ. તો 1:30 વાગી ગયો છે અને મમ્મી રસોઈ બનાવે છે. ને આજે મમ્મીજી આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો શરમાય છે પહેલી વાર વ્લોગમાં આવે એટલે. આજે તમારે બેયને ક્યાં જવાનું છે? મજાનું છે, નર્મદા પરિક્રમા કરવા. હા, કોણ છે? અમે 14 જણા જઈશું. 14 જણા? હા, બસ બાંધી. બસ બાંધીને? મિની બસ બાંધીને. તો હાલી શકશો તમે? હા, હે? હાલી શકી ને. આ મમ્મી તો દાંત જ કાઢે છે. દાંત જ કાઢવા પડે. હાલી નથી. દોડશું, હાલશું હો. તો ગાઈસ 4 વાગ્યાની ચા રેડી થઈ ગઈ છે અને હવે આપણે પી લઈએ ને મસ્ત મજાનું. પછી એક કામ છે, કામ પતાવી દઈએ. આવો અબડકો કોણ મારે છે? કોમેન્ટ કરો. તો અહીંયા થવા મળી છે પ્રિપેરેશન. તો આ બંને જણાની અહીંયા પ્રિપેરેશન થઈ ગઈ છે. થેપલા ભરાઈ ગયા છે. મારો નાસ્તો તૈયાર છે. હા. અને થેપલા અને બીજું શું છે? થેપલા, છુંદો, દહીં, ગોળ, ભાખરી. હા. અમે તૈયાર થઈ ગયા છે. હમણાં 8:30 જવાનું છે. અચ્છા. આપણે જવું મૂકવા. તો ન્યાના તમે વિડીયો ઉતારજો તો આપણે ગાઈસને બતાવશું. ફૂલ તૈયારી થઈ ગઈ છે. મમ્મી અને એમના ફ્રેન્ડ્સ અને આ મમ્મી પણ તૈયાર થઈ ગઈ છે થેલા વેલા લઈને. ચાલો નર્મદાની પરિક્રમા કરવા. બાય બાય. હર હર ગંગે, હર હર નર્મદે. ચલો તો રિટર્ન ક્યારે થશો? ઓકે. તો મહિના મંડળ બધી તૈયાર થઈ ગઈ છે જવા માટે. બધા જાય છે
પરિક્રમા કરવા માટે નર્મદાની. તો ટેમ્પો ટાવલ આવી ગઈ છે અને આ લોકો જાય છે પરિક્રમામાં. આપ જોઈ શકો છો. બાય બાય. ગણપતિ મહારાજની જય. ઉમાપતિ મહાદેવની જય. ઓમ નમો પાર્વતી પતિ હર હર મહાદેવ. ખબર પડી ગઈ છે હવે મારે બહાર જવાનું છે, એટલે એ જો એક કેજમાંથી બીજા કેજમાં આવી ગયો, પાછો સ્પીડથી આવી જાય છે. એને ખબર પડી જાય છે કે મારે હવે ટાટા જવાનું છે. રાધે, ચલો ચલો ટાટા, ચલો ચલો ચાલ ચાલ. આમાં આવતો રે. આઈ જા રાધે. જો જા. રાધેભાઈ આવી ગયા છે. હવે એને ખબર પડી છે કે મારે ટાટા જવાનું છે, એટલે એ કેજમાં આવી જાય. એના માલિક હવે રાધેને આંટો મારવા લઈ જવાના છે. નાનું કેજ જોવે ને એટલે ખબર પડી જાય કે એને બહાર જવાનું છે. આવી ગયા રાધેભાઈ. રાધે બાય બાય. ભગવાનને હવે આપણે શયન કરાવી દઈએ. એકને અહીંયા સિંહાસન ઉપર અને એકને આ પોતાના આ ઢોલિયા ઉપર, ખાટલા ઉપર. તો બધાને જય શ્રી કૃષ્ણ. કાલે સવારે આપણે પાછા મળીશું નવા વ્લોગ સાથે. જો મારા વ્લોગ તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં.